હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? તમારું બધાનું સ્વાગત છે અમારી અમદાવાદ A to Z માં. અને આજે અમે તમને લઈ જઈએ છીએ કૃષ્ણનગરથી અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ 1, જે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ કહેવામાં આવે છે. તો આજે અમે અમારા વિડીયોના માધ્યમથી અમદાવાદ કૃષ્ણનગરથી અમદાવાદનું જે એરપોર્ટ છે એનો નજારો બતાવીએ છીએ. તો અમારી વિડીયોમાં કન્ટિન્યુઅસ બન્યા રહો. રસ્તા એટલે બતાવવામાં આવે છે કે તમને પણ એનું થોડું માર્ગદર્શન મળે. તો એના માટે અમે થોડા રસ્તાઓ બતાવીએ છીએ. કૃષ્ણનગરથી અમે જઈએ છીએ નરોડા, ગેલેક્સી આવશે, ગેલેક્સી પછી સીધા જઈશું એટલે કોતરપુર આવશે, ઇન્દિરા બ્રિજ આવશે, ઇન્દિરા બ્રિજ પછી અમદાવાદ એરપોર્ટનું જે મેન સર્કલ છે એ આવશે, સરદાર પટેલ વલ્લભભાઈ પટેલનું. તો ત્યાંથી લેફ્ટ સાઈડ વળી જાઓ એટલે ટર્મિનલ 1 આવશે. તો અમારા વિડીયોમાં તમે જોઈ શકો છો આ નરોડા ગેલેક્સી આવી ગયું છે, જે અંડરપાસ કહેવાય છે. તો ત્યાં થોડું શું કે ટ્રાફિકની સમસ્યા છે કે રોડ કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ હોય છે. તો એના કારણે તો થોડો સાધનોનું પબ્લિકનું લીધે ટ્રાફિક પ્રોબ્લેમ ઊભો જ થાય છે. તો એટલા માટે આજે અમે 2 વ્હીલર લઈને નીકળ્યા છીએ. તો અમારા વિડીયોમાં કન્ટિન્યુઅસ બના રહો. તમને એરપોર્ટની દરેક માહિતી, ટોટલી તમને માહિતી અમારા વિડીયોમાં તમને બતાવીશું. અમારો વિડીયો આગળનો જે ટર્મિનલ 2નો વિડીયો ના જોયો હોય તો એક વખત અમારી યુટ્યુબ ચેનલને ખોલીને તમે જોઈ શકો છો, કાં તો તમને ડિસ્ક્રિપ્શનમાં પણ એ લિંક તમને મળી જશે. તો ત્યાં બી જઈને અમારો વિડીયો એ જોઈ શકો છો. દરેક વિડીયો અમે સારા માટે, સારા કોન્સર્નથી બનાવીએ છીએ. તો દરેક વિડીયોને અમને સપોર્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો, જેથી કરીને અમારો ગ્રોથ વધે. હવે અમારે થોડું જ એક બાકી રહી ગયું છે, તો એનો પણ અમારો પરફોર્મન્સ પૂરું થઈ જશે. આ કોતરપુરવાળો મેન રસ્તો આવી ગયો છે, જે અત્યારે તમે બાઉન્ડ્રી જોઈ શકો છો, એરપોર્ટની બાઉન્ડ્રી. હવે એ ગવર્મેન્ટના થોડા આદેશો એવા મળ્યા છે કે બાઉન્ડ્રીની બોર્ડર થોડી વધારી શકાય છે. આ ટોટલી એક રોડ છે, એટલી બાઉન્ડ્રી આખી વધારવાની ગવર્મેન્ટે કંઈક અપીલ કરી છે. હવે ક્યારે વધશે, શું વધશે એ અમને કંઈ આઈડિયા નથી, પણ લગભગ બાઉન્ડ્રી ત્યાં વધવાની જ છે. તો એરપોર્ટનું થોડું ડિવાઇઝન મોટું થવાનું છે. તો આ કોતરપુરથી આગળના વળાંક ઉપર જઈએ છીએ તો ત્યાં પણ એક બાઉન્ડ્રી ત્યાં બી પણ વધવાની છે. ત્યાંની ગ્રીનરી પણ એક સારી એવી કરવાની છે. તો એવું ગવર્મેન્ટનું પ્લાનિંગ છે. અત્યારે તો થોડું ઘણું તો રિનોવેશન થોડું તો ચાલુ થઈ ગયું છે, પણ એની બાઉન્ડ્રી થોડી વધારીને અને એનું ફોકસ કરવામાં આવે છે. તો અત્યારે વાતાવરણ સારું એવું છે એટલે મજા આવે છે. આ ઇન્દિરા બ્રિજ સર્કલ આવી ગયું છે. ઇન્દિરા બ્રિજ સર્કલ પણ અત્યારે સારું એવું ડેવલપ કરેલું છે કે ત્યાં સ્ટેચ્યુ, જે ઘોડાનું સ્ટેચ્યુ લગાવેલું છે તે પણ સારું એવું છે. લાઇટનું જે આટલાથી એરપોર્ટવાળો મેન રસ્તો જે ચાલુ થાય ત્યાં પણ પોસ્ટરો માટેથી માંડી રાતમાં આવીએ તો અમારે ત્યાં નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવ્યું છે કે નાઇટનું પરફોર્મન્સ, તો લાઇટમાં બહુ જબરજસ્ત દેખાય છે. આ મેન સર્કલ જે એરપોર્ટનું આવી ગયા, અહીંયા આગળ આવશે એટલે સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ આવશે. ત્યાંથી લેફ્ટ સાઈડ વળો એટલે ટર્મિનલ 1 આવશે. સરદાર પટેલનું સ્ટેચ્યુ આવી ગયું છે. આ મેન 4 રસ્તા કહેવાય. ત્યાંથી લેફ્ટ સાઈડ વળો એટલે ટર્મિનલ 1 આવે, જે એરપોર્ટ કહેવાય છે. અમદાવાદનું સૌથી મોટામાં મોટું ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવે છે, કે જે ગવર્મેન્ટે આ 2 વ્હીલરનું પાર્કિંગ માટે છે. અહીંયા તો અમુકે કરેલું છે, થોડું કંઈક કામથી હોય એના માટે, બાકી અંદર જ પાર્કિંગ છે. આ હવે 2 વ્હીલરનું પાર્કિંગ છે. તો 2 વ્હીલર પાર્કિંગમાં કલાકના 50 રૂપિયા લેખે હોય છે અને 4 વ્હીલરમાં કલાકના 100 રૂપિયા લેખે હોય છે. અહીંયા ફાસ્ટેગ સુવિધા પણ ઉપર ઉપલબ્ધ છે. સામેની સાઈડ 2 વ્હીલર, અહીંયા 2 વ્હીલર હોય છે, સામેની સાઈડ 3 વ્હીલર, 4 વ્હીલર, એ રીતે સ્ટેપ આવેલા છે. તમે અમારા વિડીયોમાં જોઈ શકો છો. આ એક્ઝિટનો પણ રસ્તો છે સામેની સાઈડ. અને ફાસ્ટેગ હોય તો ત્યાં ડાયરેક્ટ તમારા ફાસ્ટેગમાંથી પણ બેલેન્સ તમારું કપાઈ જાય એ રીતનું સિસ્ટમ પણ ત્યાં છે. તો આ તમને અંદર પાર્કિંગનો તમારો નજારો બતાવીએ છીએ. આ જો 4 વ્હીલરનું પાર્કિંગ છે, આ સિંગલ પટ્ટામાં 3 વ્હીલરનું પાર્કિંગ છે, આ સાઈડ 2 વ્હીલરનું પાર્કિંગ છે. હવે અમે અંદર એન્ટર થઈએ છીએ કે ત્યાં જે પણ લોકો મૂકવા આવે કે તેમને પિકઅપ કરવા આવે તો ત્યાં દરેક વસ્તુઓ જોવા મળે છે. અને ત્યાં ઊભું રહેવાનું હતું તો પિકઅપ કરીને ત્યાં બહાર
બાઉન્ડ્રીમાં જે અત્યારે કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ છે. હજી તમે જોઈ શકો આ કન્સ્ટ્રક્શન કામ PSP પ્રોજેક્ટ લિમિટેડને આપેલું છે અને ટ્રોલી પણ બધી સારી એવી અત્યારે બધી નવું જ થઈ ગયું છે. એના ગેટ પણ છે તો જે અંદર એન્ટર થવા માટે અને એક્ઝિટ થવા માટે છે. હેર મોલનું પાર્લર પણ છે, પટેલ ટી સ્ટોર છે. તો દરેક ત્યાં શોપ પણ જોવા મળે છે. શોપનું હેવી રેન્ટ હોય છે, 50-70 હજારની આસપાસ એનું રેન્ટ પણ હોય છે. એટલે એ રીતે ત્યાં બી એવો એમનો ભાવ હોય છે. હવે એરપોર્ટની વાત કરીએ, અત્યારે તો પબ્લિક ઓછી છે એટલે ઓછું, પણ સારી એવી ક્લિનિંગ અને સારી એવી જગ્યા છે. તો અત્યારે તમારો કોઈ પણ સંબંધી જતા હોય તો એક વખત મુલાકાત કરો. એમને મૂકવા પણ સારું લાગશે અને મુલાકાત પણ સારી એવી થશે. તો અત્યારે GSRTC બસની પણ ત્યાં સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. તો ત્યાં GSRTC બસ પણ ત્યાં આવે છે. ત્યાંથી ટિકિટ કાઉન્ટર ઉપરથી ટિકિટ લઈને ત્યાં બેસવાનું હોય છે. તો આ રીતે બધી સારી એવી સગવડો આપણા અમદાવાદ એરપોર્ટમાં કરેલ છે. આપણને ગૌરવ હોવું જોઈએ કે અમદાવાદ એરપોર્ટનો આવું સારું એવું વિકાસ થાય છે. આ અહીંયા કન્સ્ટ્રક્શન કામ ચાલુ જ છે. તો કન્સ્ટ્રક્શન કામ ચાલુ હોવાથી થોડું અત્યારે પ્રોબ્લેમ તો આમ કંઈ બનતી નહીં, પણ જગ્યા થોડી નાની લાગે છે. હવે જગ્યા થોડી મોટી થઈ જશે. પ્લેન જાય છે પણ તમને દેખાય તો ઠીક છે, એટલો નજારો તમને બતાવીએ છીએ. હવે અમે રિટર્ન થઈએ છીએ. આજે ગાંધીનગર અમારે ફરવા જવાની મૂડ છે. તો અમે ત્યાં જ્યાં સુધી જઈએ ત્યાં સુધી ગાંધીનગર જવાનો એક રસ્તો બતાવીએ છીએ. આ ભાટવાળો રસ્તો કહેવાય છે. તો અમારી યુટ્યુબ ચેનલને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો કે જેથી કરીને અમારી ચેનલનો ગ્રોથ સારો એવો થાય અને દરેક વ્યક્તિઓ અમારી ચેનલમાં એક લાઈક તો બને જ છે, શેર પણ બને છે, કોમેન્ટ પણ બને છે, સબસ્ક્રાઈબ પણ બને છે. તો સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી નાખો, જેથી કરીને આવનારા વિડીયો તમને તરત જ નોટિફિકેશન દ્વારા મળી જાય. અમારી અમદાવાદ A to Z નો ફૂલ સપોર્ટ કરો. આ સાબરમતી નદી પણ છે, તો દરેક નદી છે તો એનો પણ અમને બધો જ ટોટલી વિડીયો અમારા એક સારા મસ્તકથી, સારા ગ્રોથથી અમે બનાવેલો છે. તો અમારી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરો અને જેટલા પણ હોય જોયા ના હોય વિડીયો ફરીથી જોઈ લો. થેન્ક યુ સો મચ.